આવા નાના નાના ઢીંગલાઓ હોય ને નાના નાના સ્ટેપ કરતા હોય, આવડા આવડા પગલાં હોય અને કેવા સરસ લાગે. એમાં ઝગમગતું પહેર્યું હોય ને એમાં તેના મમ્મીઓને એવા વાલા લાગતા હોય. આમાં તો હજી ઘણા જઈને નજરે ઉતારી લે. હા, ઉતારવી પડે ને, લાડકા હોય ને. વીરતાના રસ તરફ જઈએ અને કાર્યક્રમને આગળ વધારીએ. જેમ કે યુદ્ધ એટલે શું? યુદ્ધ એટલે શું? અત્યારના સમયની અંદર યુદ્ધ એટલે માત્ર શેરીનો ઝઘડો. એ કચરો અહીંયા હું કામ નાખ્યો? તારાથી અમારા ભાગમાં હેઠવાડ નખાય હું કામ? તારે અમારો શેઢો કેમ ચડાય? તમારે અમારા શેઢેથી ખળ કેમ કપાય? આ યુદ્ધ, આ કળિયુગના યુદ્ધ છે ને. પણ યુદ્ધ એ યુદ્ધ માત્ર આ યુદ્ધ નથી, આ તો નાની મોટી ખટપટ છે. તો યુદ્ધ કોને કહેવાય? જેમાં હજારોની સંખ્યામાં સૈનિકો ન્યાયને માટે લડતા. એક તરફ ન્યાય માટે લડતા સૈનિકો હોય અને એક તરફ અન્યાયને માટે લડતા સૈનિકો હોય. એટલે કે જે વ્યક્તિ ન્યાય માટે લડે છે એ યુદ્ધ છે. અત્યારે આપણે કળિયુગમાં કે તલવાર લઈને તો નીકળાય ને, પોલીસ વાળા આવીને ઉભા રહે, લાય ભાઈ આ જમા કર, આવતો રહે. તો અત્યારે કઈ રીતના લડવું? તો કે અત્યારે સત્ય માટે લડવું. સત્ય માટે એટલે કે તમે સમાજની અંદર કોઈ પરિવર્તન લાવવા માંગતા હોય તો એના માટે લડવું એ યુદ્ધ છે, એ સંઘર્ષ છે. આપણા ભારતની ભૂમિની આ ગાથા છે કે આપણા ભારતની અંદર એવા હજારો યુદ્ધ લડાઈ ગયા છે કે જેમાં સત્ય અને અસત્યની વચ્ચે લડાયા છે. આદિકાળથી આ ચાલે. જેના ઉદાહરણ આપણે કહી શકીએ કે રામાયણ છે, મહાભારત છે, અને એવા ઘણા ત્યાર પછીના વીરો છે. મહારાણા પ્રતાપ છે, શિવાજી છે. આ બધાએ સત્ય માટે લડેલા છે. એને જે કર્યા છે એ યુદ્ધ છે. અને એવા યુદ્ધ કે જેની અંદર હજારોની સંખ્યામાં સૈનિકો મૃત્યુ પામે છે, વીરતાને પામે છે. અને એવી કેટલી વીરાંગનાઓ ભારતની અંદર તો વીરાંગનાઓનો પાર નથી. કેટલી વીરાંગનાઓ થઈ ગઈ કે જેણે પોતાના સન્માન માટે, પોતાની પ્રજા માટે પોતાના પ્રાણ બલિદાન કરી દીધા. એવા ઉદાહરણ લઈ અને ગણાવવા બેસું ને તો આખો ચોપડો ભરાઈ જાય. નાનામાં નાની સ્ત્રીથી માંડીને મોટામાં મોટી વીરાંગના સુધીની દરેક સ્ત્રીના નામ આવી જાય આની. એટલે આવો જ એક રણભૂમિની અંદર સૈનિકોના હાથ જ્યારે યુદ્ધ કરવાને માટે થનગનતા હોય અને હૈયે આમ જોશ ઉભરાતો હોય કે આજ તો થઈ જ જાય, કા હાર ને કા પાર. આવું જ યુદ્ધને વ્યક્ત કરતું એક ડાન્સ લઈને આવી રહ્યા છે અમારા 5 થી 8ના છોકરાઓ, જેના શબ્દો છે આરંભ હૈ પ્રચંડ હૈ. आज जंग की घड़ी कि तुम हार दो, प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी कि तुम हार दो. मान मान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी कि तुम हार दो. भगवान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड. So
बस नहीं किसी पे कोई वश नहीं क्या जिंदगी है ठोकरों पे मार दो मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे ये जाके आसमान में दहाड़ दो आरंभ है प्रचंड बोले मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो आन बान शान या की जान खाओ दान आज एक धनुष के बाण पे उतार दो आरंभ है प्रचंड शौर्य का चुनाव या कि हार का वो भाव तुम ये सोच लो हो दया का भाव या कि शौर्य का चुनाव या कि हार का वो भाव तुम ये सोच लो या कि पूरे भाल भर जला रहे विजय का लाल लाल ये गुलाल तुम ये सोच लो रंग केसरी हो या मृदंग केसरी हो या कि केसरी हो लाल तुम ये सोच लो અહીંયા ઉપસ્થિત વાલીઓમાંથી જેમને મજા આવી છે તેઓએ બાળકોને પુરસ્કાર સ્વરૂપે અને એક ખાસ સૂચના દરેક વાલીને કે અહીંયા તમારા માટે નાસ્તાનું આયોજન રાખેલ છે માટે કોઈ વાલીને જવાનું નથી નાસ્તો કર્યા વગર બિલકુલ કોઈએ જવાનું નથી અહીંયા હવે આપણે રોજિંદા જીવનની અંદર ઘણી બધી જગ્યાએથી હાસ્યને પ્રાપ્ત કરીએ છીએ જેમ કે આપણે ઘરની અંદર પણ ઘણી વખત એવું વાતાવરણ બની જાય કે એવી ઘટના બની જાય કે જેમાં હાસ્ય ઉત્પન્ન થતું હોય એવું તો મને તો ઘણી જગ્યાએ ભેગું થાય અમે કારણ કે છોકરા વાયરે જ પનારો અને છોકરાઓ પાસે જે હાસ્ય મળે એવું ક્યાંયથી ન મળે એ તો એની કાલી ગયેલી ભાષા હોય હમણાં જ એક વખતે અમે અમારા ગામની અંદર એક ભાઈને ત્યાં કલર કામ કરતા હતા એટલે ભાઈ માળિયામાંથી પ્રાઇમસ ને એવું બધું કાઢતા હતા એ પ્રાઇમસ કાઢ્યો એમાં ભાઈને મોઢામાંથી બોલાઈ ગયું મમ્મી આ કેરોસીનમાં પ્રાઇમસ છે કેરોસીનમાં પ્રાઇમસ કેમ ફિટ કરવો પ્રાઇમસમાં કેરોસીન નહીં કેરોસીનમાં પ્રાઇમસ છે એટલે આવા હાસ્ય આપણા જીવનમાં ઘણી બધી જગ્યાએથી મળતા જ રહેતા હોય અને આપ સૌની એક ફેવરેટ સિરિયલ હશે જેમાં લગભગ બધાય કેજીથી માંડી અને 60-70 વર્ષના દાદા દાદી પણ એ સિરિયલ જોતા જ હશે એનું મારું કંઈક નામ તો હતું કેવું નામ કેવું હે કોકને ખબર છે બોલો બોલો જોરથી બોલો શું નામ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ કોઈએ ન જોયું એવું બને જ નહીં સારું 13-14 વર્ષથી હાલી આવે છે આ સિરિયલ અને મજા જ આવે દરેક એપિસોડમાં મજા આવે એને જેઠાલાલ તો જેઠાલાલ જ છે અને એમાં બાપુજી આવે એટલે તો પૂરું એટલે આવા જ ગોકુલધામના અમુક પાત્રો લઈ અને અમારા બાળકોએ એક નાનું એવું પરફોર્મન્સ તૈયાર કર્યું છે જે પરફોર્મન્સ હમણાં અહીંયા સ્ટેજ ઉપર રજૂ કરાવ્યું એટલે બાળકોને વિનંતી કરું કે તેઓ અહીં સ્ટેજ ઉપર આવી અને પરફોર્મન્સ રજૂ કરે
પાત્રો જાણે એકદમ કોપી પેસ્ટ. પોપટલાલ ને ભીડે ને ચંપક ચાચા ને જેઠાલાલ ને દયાબેન. હા, એમાં અમારી તમન્ના તો પ્યોર દયાબેન જ છે. હા, આમ સ્પીકર વાગ્યું નથી ને આમ ધડબડાટી. સ્ટેપ ચીંધવું ન પડે, હમા કહે સર હું આવું સ્ટેપ કરીશ કે ટીચર હું આવું સ્ટેપ કરીશ. મ્યુઝિક વાગે એટલે એના પગ ચાલુ થઈ જ જાય. તાજગી ભરીએ 2
બે વાતો તમારી કરીએ અને વગર પાણીની માછલી જીવાડીને જોઈએ. હું ઊભો રહું ફક્ત સામે, હું ઊભો રહું ફક્ત સામે, બોલ્યા વગર ચાલશે તો તાળીઓ વગર અમે પણ કઈ રીતે ચલાવીએ. હવે અમારા ટ્રસ્ટી સાહેબ શ્રી ગિરીશભાઈ કોઠારી તરફથી પણ બાળકોને અહીંયા પુરસ્કાર સ્વરૂપે 500 રૂપિયા આપેલા છે. જોતા હોઈએ છીએ કે ક્યારેક ક્યારેક કોઈક આપણા વિસ્તારની અંદર અભણ નેતા આવી જાય, એટલે કે અભણ કેને કહેવાય? અહીંયા પાછા અભણના બે અર્થ છે. ભણાય પછી એમ થઈ જાય કે માફ કરજો, અહીંયા ઘણા બધા આવ્યા છે એમાંથી ખોટું લાગી જાય. એટલે અભણના બે અર્થ છે. અભણ કોને? તો કે જેને ખ્યાલ નથી, જેની પાસે કોઠા સૂઝ નથી, આ અભણ. બાકી જેની પાસે કોઠા સૂઝ છે એ ભણેલાને પાછા પાડી દે. હા, એટલે કોઠા સૂઝ એ એક રીતનું ભણતર જ છે. જેની પાસે કોઠા સૂઝ હોય એ ઘણું બધું કરી શકે. એના એવા ઘણા બધા આપણા દેશની અંદર ઉદાહરણો છે જેને માત્ર કોઠા સૂઝથી જ આગળ વધેલા છે. ધીરુભાઈ અંબાણી, રતન ટાટા, આવા કેટલા બધા ઉદાહરણો આપણે આપી શકીએ. બરાબર, અજીત પ્રેમજી, આ બધાએ પોતાના જીવનની અંદર સંઘર્ષ કરી અને આગળ આવ્યા છે અને એની પોતાની કોઠા સૂઝથી આગળ આવ્યા છે. હવે અહીંયા જેમ જેમ પવન આવતો જાય છે ને એમ નાસ્તાની સુગંધ આવતી જાય છે. એટલે પેટમાં આમ થોડુંક થોડુંક એમ થાય કે હવે આવી જાય તો હાલ, આવી જાય તો હાલ. એટલે હવે થોડીક જ વારમાં આપણે દરેક વાલીને નાસ્તો આપીશું. એ પહેલાં એક આવા જ અભણ નેતાની કે જેને શું કરવું ને શું ન કરવું એનો ખ્યાલ નથી, એવા એક અભણ નેતાનું નાટક લઈ અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ અહીંયા પ્રસ્તુત થાય છે અને જે હાસ્યની મજા આવે છે એ જોવા જેવી થશે. એટલે આવો જોઈએ આ અભણ નેતાનું નાટક.